અમદાવાદથી સમાચાર નરોડાની 6 સોસાયટીના લોકો પરેશાન છે। કેમિકલના ગુલાબી રંગના ધુમાડાથી લોકો પરેશાન છે। ગુલાબી રંગને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે। નાના બાળકોના રૂંધાય છે શ્વાસ રૂંધાતા મસા થાય હોવાની પણ ફરિયાદો છે। નરોડા જીઆઈડીસી નજીક રહેતા લોકો હેરાન પરેશાન। કોર્પોરેશન અને ધારાસભ્યને જાણ થતાં કોઈ નિકાલ નહીં। નરોડા જીઆઈડીસીમાં નીકળતા કેમિકલને કારણે લોકો પરેશાન છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં 4 થી 5 સોસાયટીના અસંખ્ય લોકો પરેશાન છે, જેનું કારણ છે કેમિકલને કારણે ખાસ કરીને તમામ લોકો સમસ્યા અનુભવી રહ્યા છે। નાના બાળકો પણ ખૂબ જ બીમાર છે। દિવાળીનો સમય છે, દિવાળી પહેલા ખાસ કરીને સોસાયટીના લોકો પરેશાન શા માટે પરેશાન છે તેમની પાસેથી વાતચીત કરીશું। બેન, શું નામ છે તમારું? સવારથી શું પ્રોબ્લેમ તમારી? કેમિકલનો બહુ જ પ્રોબ્લેમ છે। અહીંયા સવારે ઉઠીને ત્યારે તો ચોક એટલા ગંદા હોય કે એના લીધે પગ બી રોજ યલો કલર, ગ્રીન કલર, રેડ કલર બધા કલરના પગ બગડી જાય છે અમારા। અને છોકરાઓને બી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે। મને બી ગળામાં મસા પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે। એટલે મસાનો પ્રોબ્લેમ? હા, મસાનો પ્રોબ્લેમ કેમિકલના લીધે જ થયો છે। અચ્છા બેન, તમારા પગ બતાવો, શું થયું છે? આજ સવારથી જ આ પ્રકારનો પ્રોબ્લેમ છે કે પહેલા પણ આવો? ના, પહેલેથી જ છે તકલીફ છે આની। તકલીફ પહેલેથી હા, પહેલેથી જ છે। દર શિયાળામાં ઉનાળામાં ગમે ત્યારે તમે જુઓ તો લાલ હોય, કાળા હોય, લીલા હોય, બધા કલરના તમને જોવા મળે। એટલે મારે કેવું છે કે આ 5 વર્ષ પહેલાંથી આ પ્રોબ્લેમ ચાલુ છે। સોસાયટીમાંથી ઘણી કમ્પ્લેનો આવી, અમે મ્યુનિસિપાલિટીમાં આગળ કમ્પ્લેન આપી, પણ અત્યાર સુધી એનું કોઈ નિવાકરણ આવ્યું નથી। બરોબર મેડમ। હવે બીજું શું છે, ગઈકાલે અમે મિટિંગ કરી સોસાયટીની, એટલે 10 થી 15 વ્યક્તિને શ્વાસની તકલીફ હતી, એટલે અમે મિટિંગ કરી કે આ શેના લીધે પ્રોબ્લેમ છે। એટલે એ લોકોના ફેમિલી ડૉક્ટરોએ અમને એમ કીધું કે આ જે તમારો પોલ્યુશન છે એના લીધે એલર્જીનો પ્રોબ્લેમ છે અને એના લીધે શ્વાસ લેવામાં તકલીફ છે તમારે। ડૉક્ટર પાસે અમે વારંવાર નાક બંધ થઈ જાય, આખી રાત સૂઈ ના શકે, એકદમ ઝપકીને ઊભી થઈ જાય, શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હતી। તો એના ચાઇલ્ડ ડૉક્ટરે એવું કીધું કે તમને આ કેમિકલ ઇસ્યુથી નાકમાં મસો થયેલ છે અને બિલકુલ વાળ માથાનો પટલો હોય એટલી જ શ્વાસ લેવાની જગ્યા છે। તો અમે એ મસો રિમૂવ કરાયો તો બી ફરી થોડો થયાનો ઇસ્યુ ફરી કેમિકલના લીધે થયો છે। ભયંકર બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, મોટી બેબીને બી કીધું છે 6 મહિનાથી કે એને પણ હવે થોડી શરૂઆત થઈ ગઈ છે। આમ તો ખાસા વર્ષથી છે પ્રોબ્લેમ। જોઈએ ત્યારે સવારે ઉઠીએ પહેલાં જ ચોક ધોવામાં મંડી પડીએ અમે। ભલે કામવાળા હોય તો પહેલાં એમ કે ના સાફ કરીએ, નહીં તો પગ તો થાય પણ ઘરમાં પણ કેમિકલ આવે, પાણી બી એવું લાગે ને એના કારણે કેમિકલવાળું આવતું હોય, થોડું રેડ એવું આવે એમ। એટલે બહુ જ હેરાન છીએ। માત્ર તમારી સોસાયટીમાં પ્રોબ્લેમ છે કે આજુબાજુમાં બધે જ છે આ વિસ્તાર આખો? વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી, જવાબ શું મળે છે? જવાબ એવું છે કે મેડમ એ લોકો એમ કહે છે અમે કોર્પોરેટરને આપીએ છીએ તો એ કે તમે ઉપર મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને કમ્પ્લેન કરો। અમે ત્યાં જઈએ તો કે અમે આગળ તમે જે મંત્રી લાગે મિનિસ્ટર એમને કમ્પ્લેન કરો, કેમ કે આમાં લાયસન્સ બેઝ ઉપર હોય છે આ લોકોની ઇન્ડસ્ટ્રી, એટલે આમાં કશું કોઈ કરી શકતું નથી મેડમ।